ઘરમાં પીતા પીતા ગુડ મોર્નિંગ કરીએ છીએ. કારણ કે મને આજ બિસ્કીટની જતા રહે મોથી જોઈ વાર લાગી એ ડોલે ભરી જઈ બરાબર કે દઉં. અને હું તો કપડો ધોવા બેસીશું, થોડુંક ધોઈ કાઢીએ. બારબી છો એ નમી નમી. હા ફ્રોક એ હા પાછું ગળામાં તો મ્યુઝિક વાગે. આઈનો સામાન આ નાની બારબીનો, આ મોટી બારબીનો. ટોપી અંગાત આવી હતી. દેખો આ નાની કેટલી ક્યુટ લાગે. આને ઊભી કરાય ફરકવાળી. બીજા કપડા હતા પ્રાંસી કે એક જ? એક જ હતો. અને આપણે જો બીજા કપડા કરવાના તો જો ગ્લુ છે ને એમને એવું કીધું હતું કે થોડું પાણી લગાવશો ને તો ઉખડી જશે. પેલું ગુંદર નહીં આવતું એ લગાવ્યું. અને ઊભી કરવા માટે એના પગને સીધા કરવા. બક્કલ જેવું લગાવીશ. હા બસ આ મેં ચુંબક લગાવ્યો ને એટલે ઉખડે નહીં. દેખો અને જે બોલ એની સ્પેશિયાલિટી આ જે બોલ છે ને કાળું દેખાય એની અંદર લગાવી એમ. અને આપણે રમી બી શકીએ અંદર. બરોબર આલે. આના જોડે આ એક મેજિકલ પેન આનાથી આપણે લખીએ ને તો દેખાશે નહીં. જુઓ દેખાયું? આની ઉપરનું જે બટન એ ઓન કરવાનું અને પકડી ગઈ લાઈટ થાય. હા લાઈટ આમ કરીએ ને તો દેખાય. એવું ના ફોનની લાઈટ થી બી દેખાય. એવું લીટું નાની દેખાય. બરોબર બરોબર મને ખબર પડી ગઈ. તે દેખાય પણ અત્યારે બગડી ગઈ. આ રે બહુ મસ્ત વસ્તુ. આનું પાઉચ એના આમ ઝીપ ખોલીએ ને તો આવે પીનો ચોકલેટ વાળી. અને ચોકલેટ વાળી ગળામાં કરવાનું કેન્ડી વાળું. આપણે બી પહેરી શકાય ડોલ માટે. અને એનું બ્રેસલેટ સરસ લાલો. આમાં એક પેન, એક બોલ રમવા માટે, આ બે બ્રેસલેટ. નાના નાના બક્કા. ઓ નાઈસ. અને આપણે ખોલી બી શકીએ. અને આપણે જેમ વાળવું હોય ને એમ વાળી બી શકીએ. ચોટલો કે જે ખુલ્લું રાખવું ખુલ્લામાં નહીં સારું લાગે. અને વાળ ગુચેલા એટલે પોની. જ્યારે હું નવી લાવી હતી ને ડોલ તારા એકદમ મસ્ત એનો સીધા એકદમ મસ્ત સ્ટ્રેટ વાળ હતા. તો હું ખુલ્લા રાખતી હતી એટલે આવા થઈ જાય એમ. આખી કિટ મારા પપ્પા નવી લાવ્યા હતા ને જ્યારે એકદમ ક્યુટ હતી, મસ્ત હતી. બક્કાલી વખત ને સાઈડમાં આપી તું આમાં આપણે લગાવવું હોય તો લગાવી શકીએ ને. એક્સરસાઇઝ બધું જે કરવું હોય ને કરીએ. પછી ખુલ્લા રાખતી હતી. પછી ધીરે ધીરે રમતા 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 ગુચ્છાઈ ગયા ના વાળ. ત્યારથી હું પોની જ વાળું. આના બી બાલ મસ્ત છે. આના તો લાંબા બાલ છે. આને તો આપણે ખુલ્લા રાખી શકીએ. અને આની કોઈ સ્પેશિયાલિટી નહીં. આની ખાલી મને ટોપી બહુ ગમી. ટોપી મસ્ત ફૂલવાળી. પાટલી બેટ કહ્યું અને બધું સામાન કાઢતો હતો. બોલવા શીખવાડ્યો એટલે ઇવન બહાર જવાનું હતું ને એટલે સેટિંગ થશે દેવાની જશે પ્રાંસી જઈને આવી ગયા. તાર જોડે સેમ એ બીજમાં જોડે સેમ છે. આ નહીં પેલી રે ને સેમ છે મારે એવું જ કલર. એક પ્રાંસીની લઈને આવી પીલું. આ મસ્ત છે નહીં જરીવાળી. આ તો હિન્દીમાં મસ્ત.
આ બી તો મને બહુ ગમે. આ તો તું વચ્ચે પોથી પાણી પછી 2 બાર લગાવ ને મસ્ત લાગે. હા. તો એવું વારું પ્રાંસી વચ્ચે પોથી પાણી હે? એવું વાર ટાવર હરખું નહીં આવતું છો છૂટા દાળ ભાત કટી હકસ્યું વાસ દાળ બની છે કઢી બની છે ભાત તો બન્યા કારેલો સુધારીશ મન તો નહીં ભાવતું એટલે હું તો નહીં ખાઉં મને દીક્ષિત બે નહીં બપોરે ખાવા આ રાત્રે ખાવા દાન છ થતી લાડવો તળા તો ઊંઘવા આવીશું રૂમમાં આવામાં હોઈ જાય ઘડી 5 વાગે આવી પછી ઉઠીને પછી ફરીશું આમથી ચલો મંદિર થોડી કરી અમે બી અને ટીવી ચાલુ કરીશું પણ હજુ તો એરો ટાઈમ ચાલુ અમારે તો હોજ પડી જઈશું હું તો બાની જ કબી વાઈ હવે यही सींच કહું ના તો કોકની પાણી ઢોળી છે તો પાણી હો ગયા અને તો હવે सींच કામ અને પછી રીલ્સ દેખી શાંતિથી પછી મોડલ કરીશું આજે તો કશું કામ નહીં એટલે બે લાસ હા તું બોલો હાય ગાઈસ વેલકમ ऐसा तो ऐसा हो गया बस हमारा घर पे ऐसा हो गया निकाली थी बोलो नेक्स्ट डे हो गया और नेक्स्ट टाइम हुआ था तो सुनो पहले तो हम तो पहले सोने से बहुत सारी आवाजें आई कौन सी आवाज़ आई कल वापस आता ऐसा झगड़ा हो गया कब हुआ था એવું નહીં કરવાનું હતું गिर जाएगा રોટલી ખાવાય વધારે હતી તે પછી કતેડામ કાઢી ખાય હો મસ્ત ખાઈ જશે છૂટા દાળ ભાત કઢી હતા પણ કઢી પતી જઈ હતી દાળ અને ભાત તો પછી ખવડાવી દીધું હવે ખાઈ જાય એટલે કથેડી લઈ લઈશું અંદર કારણ કે ઘણી બધી રોટલી હતી હાથથી ખવડાવે તો મારવા ખાઈ જા બધું કમ્પ્લીટ ખાઈ જા ચલ લુખીને ખાઈ જા પતી જ ખતમ ચલો આગે ખતમ આજે ચોકલી માટલીનું એ 7 વાગે સાંજના એ તો બનાવી જશે જમવાનું બનાવવાનું છે કારેલાનું શાક કરવાનું હા એ હા બાળકો ચલો ડુંગળી તો છે નહીં નકર ડુંગળી અને કારેલાનું શાક બનાવવાનું હતું પણ ડુંગળી ખતમ થઈ જઈશ તો હવે એકલા કારેલાનું શાક બનાવીશું અને હું તો તૈયાર નહીં હવે જવાનો સમજો બહાર એટલે અમારું તો ખાવાનું બનાવવાનું પણ બીજા બધાનું બનાવવાનું છે બનાવવામાં કરેલા છે એ તેલ સીટી અને
ચલો મંદિર થોડીક વાર રહી પૂજા બાઈક પણ એ તો નહીં આવી ગયું પણ અમે તો અમારું લઈ લઈએ વાળી મને થોડીક વાર રહી તો આજે દીક્ષિતની બર્થડેની પાર્ટી શું કહેવું જય દીક્ષિત એ છોકરા અને મોહન દીક્ષિત પીઝા ખાવા અમારે કારીગર તમે તો નહીં આવો ને તમે તો કોઈ નહીં આવો ને વિડીયો ચલો દેખો અમે તો પીઝા ખાવાનું ચાલુ કરીશું હવે ફટોફટ ન ખાંડા મેં કીધું એટલી નહીં થાય બીજી મંગાવી પડશે ચલો આપણું ગ્લાસ આવી જાય રેડી થઈ જાય બધાનું ऐसे मैं तो कर दूंगी मेरा देखो गाइस आप दिखा बे पास बीच को आ तो बातों करवान बड़ो છું ઠંડુ